નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ગોવિંદપુરાથી આનંદપુરા રોડ ખાતે આવેલ ગૌચર સરકારી જગ્યા પર વર્ષોથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક લોકો પર સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આશરે 30 જેટલા મકાનોમાં પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા દબાણ હટાવવાની કામગીરી પર હાથ ધરી દેવામાં આવી છે. આપણે તે પણ જણાવીએ કે આજે જે દેવી પૂજક સમાજના જે મકાનો છે તેઓ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત પર કરવામાં આવી રહી છે કે તેઓને અન્ય વૈકલ્પિક જગ્યાઓ આપવામાં આવે. તમે તો ગેરકાયદેસર જગ્યા પર છો ને, પણ ગેરકાયદેસર તો પછી તમારી શું માંગણી છે? અમારે તો બસ જગ્યા લેવી, અમારી એક જ માંગણી છે સાહેબ, અમને ચોક રહેવાની જગ્યા આપો અને અમને ગાળા પાડી આલો તો અમે બધો અમારો સામાન ઉઠાડી નીકળ્યા. તમે તમારે ડોક્યુમેન્ટ હશે, સરકારી ડોક્યુમેન્ટ હોય ને અમારા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બધું પ્રૂફ આવ્યું છે. 70-80 વર્ષ આજકાલ કરતા 70-80 વર્ષ થઈ ગયા છે. અમારે બધું પ્રૂફ આવ્યું અને તાર સરકાર અમને એકદમ આવું નિર્ણય લઈ લીધો છે કે સિવિલ બને છે એવું નિર્ણય લઈ લીધો. તો અમારું એક જ કહેવું છે, સિવિલ બનાવવું હોય તો બનાવો, પણ સરકારને અમારે એક જ અપીલ છે કે અત્યારે અમે નિરાધાર થઈ ગયા એકદમ. અમારા કેટલા મકાન છે અહીંયા, કેટલા પરિવાર છે, કેટલા મકાન છે? 30-35 કઈ જગ્યા કહેવાય? જેટલા જો YouTube ઉપર, Facebook ઉપર જેટલા એટલા જો એટલા બધા વિડિયો મારી એટલી અમને દેવી સમાજ, દેવી પૂજકના જેટલા સમાજના અમારા માણસો છે બધા અમને સપોર્ટ કરજો. બીજું કઈ કહેવા નહીં માંગતી. અમે 60-70 વર્ષ નહીં માણસો બધા રહીએ છીએ અહીંયા ને અમારા ગારા અમાર પાસ ના કરાવો તો કશું વાંધો નહીં, પણ હાલ અમને ચૂંટણી કે દેશની કે આજે મીટર બી અમારા કાપી લીધા. તો જે આ વિડીયો જોઈને એટલી ખાસ કરીને અમને વિનંતી કરે કે આ વિડીયો ઊંચા વધુ જે જોવે એટલે અમને સપોર્ટ કરજો. બને એટલા ખજૂરભાઈ જોડે વિડીયો બધા શેર કરી દેજો.